मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું દાન આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રીઓ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુ શ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલા વચનામૃત છે ગૌરાંગ ભગત? શું હતું કાલના વચનામૃતમાં? 11મું ગયું ને કાલે? બહુ સરસ વાત બતાવી હતી મહારાજે. આટલું કરશો તો જ કલ્યાણ થશે. કયો ભાસ્કરભાઈ? પુરુષ પ્રયત્ન. પુરુષ પ્રયત્નથી કેટલું કામ થાય છે અને ભગવાનની કૃપાથી કેટલું કામ થાય છે. એમાંય પણ પુરુષ પ્રયત્નમાં 5 પ્રકાર બતાવેલા. ક્યાં ક્યાં? શ્રદ્ધા એક તો નહીં, નિષ્ઠા નથી. વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, આત્મનિષ્ઠા અને અહિંસા. આ 5 વાના. 5 વાના જેમાં હોય મહારાજ કે એ જ અક્ષરધામને પામે છે. આટલા જો 5 વાના ન હોય તો શું થશે? ભગવાનનું જે અક્ષરધામ તેને તો નહીં જ પામે. શબ્દ લખી નાખ્યો, નહીં જ પામે. પણ પછી શું કીધું મહારાજે? પણ તો શું પામશે એ? નહીં, વૈકુંઠ તો બહુ ઊંચું કહેવાય. સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. અને સ્વર્ગાદિકની પ્રાપ્તિ એ શું કહેવાય છે? મોક્ષ ધર્મમાં નરક તુલ્ય કીધા છે. એટલે 5 વાના દ્રઢ કરે છૂટકો છે. નકા શું થશે? બહુ વધુ સવાસનિક હોય તો જમપુરીમાં તો નહીં જાય, પણ દેવ થશે, માણસ થશે, દેવ થશે, માણસ થશે, અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થશે અને પછી ભગવાનના ધામમાં જશે. તો આટલું બધું કર્યા પછી ભગવાનના ધામમાં જવાનું છે, એના કરતાં અત્યારે જ ન થઈ જઈએ? અંતે કરવાનું તો એટલું જ છે ને. ગમે એટલા એટેમ્પ્ટ આપો. સીએની પરીક્ષા આપ્યા વગર સીએ નથી થવાતું, નીટની પરીક્ષા આપ્યા વગર ડૉક્ટર નથી થવાતું. બરાબર છે? તો એટેમ્પ્ટ તો આપવાની જ છે. અત્યારે જલસા કરીને પછી આપો કે અત્યારે આપી દો, ફેર નથી પડવાનો. એટલે આ તો આપી જ દેવાય, અત્યારે ને અત્યારે કરી નખાય. એટલે આપણે જે અત્યારે કથાની 40 મિનિટ કે 45 મિનિટ આપણે નક્કી કર્યું છે એ તો સતત રાખવું. શું કે હૃદયથી ભગવાનને યાદ કરવાના. જે પોતાની ગમતી મૂર્તિ હોય અખંડ મારે ભૂલવી જ નથી. 1 સેકન્ડ મહારાજની મૂર્તિમાંથી વૃત્તિ તોડવી નથી. મુખે કરીને ભગવાનનું નામ રટણ કરવું છે ને કાને કરીને ભગવાનની કથા સાંભળવી છે. આ 3 આપણા વિષય જો થઈ જાય તો ધીરે 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 કરતાં આ 5 વાત, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા, આ 5 વસ્તુ ધીરે ધીરે ભગવાનના મૂર્તિના અવલંબને કરીને, ભગવાનના ભજને કરીને આપણા જીવનમાં પણ આવશે
અને આપણે પણ આ સંતોના સંગાથે ભગવાનના ધામમાં જઈ શકશું એવા 11મા વચનમાં બહુ સરસ મહારાજે વાત બતાવી. આજે 12મું વચન. સંવત 1877 ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે સાધુને વિશે કયા ગુણ અખંડ રહે છે અને કયા ગુણ આવે જાય છે? શું પ્રશ્ન છે દિનેશ ભગત? અચ્છા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા, બીજો સ્વધર્મ અને ત્રીજા ભગવાનનો સ્વરૂપનો નિશ્ચય. એ 3 ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે, પણ એ 3 ગુણ અખંડ રહે છે. કોનો પ્રશ્ન છે? નિર્વિકારાનંદ સ્વામીનો પ્રશ્ન છે. 3 વસ્તુ બતાવી. 3 ગુણ અખંડ રહે છે. અખંડ એટલે એમાં કોઈ દી ખંડન થતું નથી. છે ને છે. અખંડ તેલ ધારાવ્રત જેમ એક પ્રવાહ વહેતો હોય એમ આ 3 ગુણ ભગવાનના સંતના જીવનની અંદર હોય ને હોય. જેણે સાધુતા ગ્રહણ કરી છે એના જીવનની અંદર આ 3 ગુણ હોવા જોઈએ બાય ડિફોલ્ટ. 3 ગુણ ક્યાં બતાવ્યા ગૌરાંગ ભગત? હે? આત્મનિષ્ઠા, મહારાજની નિષ્ઠા નહીં, આત્મનિષ્ઠા. બીજું શું બતાવ્યું? સ્વધર્મ. અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. આત્મનિષ્ઠા એટલે શું? એ સાધુ થયો કોઈ પણ મુમુક્ષુ તો એના જીવનમાં આત્મનિષ્ઠા હોય તો જ એને સાધુ થવાનો સંકલ્પ થાય, અન્યથા થાય જ નહીં. કારણ અહીંયા થોડી કઈ પોપાબાઈના રાજ છે ને. અહીંયા સંકલ્પ નથી કરી શકાતું કે સાધુ થઈએ. વિચાર કરવા જેવી વસ્તુ છે. તેથી આપણને પૂજ્ય પરમ હરિચરણ સ્વામીએ કીધું કે ભાઈ મેળવીને કેટલા જણા જમશો? કીધું, પૂછ્યું તો ને ખાલી, મેળવીને કેટલા જણા જમશો? 1 મહિનો પણ આપણે કોઈ આંગળી ઊંચી કરી નહીં. કેટલી આત્મનિષ્ઠા જોતી હશે એમાં? નકા શું છે? જમવા તો મળવાનું છે, પેટ તો ભરાવાનું જ છે ને. વસ્તુ તો વાત શું છે? જમવા મળવાનું છે, પેટ ભરાવાનું છે. જેટલી વાર જોઈએ એટલી વાર જમવા બેઠા ત્યારે જેટલી વાર જોઈએ એટલી વાર પેટ ભરીને જેટલા પત્તર ખાવા એટલા ખાવાની છૂટ છે. પણ તોય પણ હોહરવા નીકળી ગયા સ્વામી. કેટલો? હંમેશા? હા, સરસ. પણ તોય રિઝલ્ટમાં એ તો મારા પપ્પાએ મહિનો દી લીધું છે. પણ એની આવરદા છે ને, અવધિ છે. રોટલી નામે નહીં જમવાની, શાક રૂપે નહીં જમવાનું. એ કેવડી મોટી આત્મનિષ્ઠા. સાધુ થયો, ત્યાગ આશ્રમમાં પગ મૂકે, હજી કફની તો તે આપણા હેમાંગ ભગત છે. ઉંમર કેટલી હજી? આમ જોવા જઈએ તો મોજ કરવાની ઉંમર ને. 16-17 વર્ષનો બાળક બિચારો, એને શું હોય એમ? એને હું તો આમ હૃદયથી ઓળખું ને, નજીકથી હાવ એમ પોતાના દીકરાની જેમ ઓળખું એને. તો એને એટલું બધું ટેસ્ટફુલ ખાવા જોઈએ ને આમ બધું આમ મસ્ત. હવે એને મને એમ થાય આ કેમ આમ? પણ આત્મનિષ્ઠા હશે તો જ ગયો હશે ને. માનસિક કેટલી તૈયારી હશે? બરાબર વરસ પૂરું થયું. જો હા, બરાબર વરસ પૂરું થયું. 28 તારીખ આજે ઓલી શિબિર પૂરી થઈ, સન શિબિર. ગઈ વર્ષે ડિસેમ્બર મહિનામાં સન શિબિર હતી. અરે બધા છોકરાઓ પાછા આવ્યા, આ ભાઈ ન આવ્યા. એક હવે ગોઠવાઈ ગયા, વાંધો નથી. વરસ પૂરું થઈ ગયું. વિચાર કરો, જોતામાં સાધુતામાં વરસ પૂરું કરી નાખ્યું. તો સાધુના જીવનની અંદર પ્રવેશ કર્યો ત્યારથી આપણા મંડળની અંદર તો પ્રણાલિકા જ છે. સીધું સ્ટીલનું પત્તર પકડાવી જ દે અને ચોળી મેળવી 3 છાપા પાણી નાખીને જ જમવાનું કમ્પલસરી. હવે ફ્રાઈડ રાઈસ ભાવે કે મંચુરિયન ભાવે, એ શું થાય પછી એનું? એમ એ બિચારા ફ્રાઈડ રાઈસ ને મંચુરિયનને બિચારાને ખોટા મેળવી નાખવાના. એની સાથે દૂધપાક હોય તો દૂધપાકે નાખી દેવાનો, ખમણ હોય તો ખમણ નાખી દેવાના, છાશે નાખી દેવાની. હરિચરિત્રામૃત સાગરની અંદર એક વાત લખાણી. આધારાનંદ સ્વામી એમ કે ત્યાગીને અખંડ આખી જિંદગી મેળવીને જમવું કેટલું કઠણ ખબર છે? ગ્રહસ્થને પોતાની સ્ત્રી સાથે રહી, એક રૂમમાં રહી, એક ઘરમાં રહી અને બ્રહ્મચર્ય પાળવું જેટલું કઠણ ને એટલું સાધુને
પત્તરમાં આખી જિંદગી ચોળી મેળવી 3 ચાપા પાણી નાખી રાબડું કરીને જમવું એટલું કઠણ છે. મન સાથે સીધી લડાઈ છે ને. ગોપાળાન સ્વામી શું કીધું ખબર છે? ગોપાળાન સ્વામી કે તમે બધા સાધુ થઈ ગયા, પરણ્યા નથી, પણ સંકલ્પ વિકલ્પ છે ને એ તમારા છોકરા છે, અને આ શરીર છે એ તમારી સ્ત્રી છે. વિચાર કરો આત્મનિષ્ઠાની કેટલી ઉત્તમ દશા હશે. આ શરીરે કરીને જેટલા વિષય ભોગવાય છે, અથવા તો આ શરીરના માધ્યમથી જેટલા વિષય ભોગવવાના સંકલ્પ થાય છે, તો આ તમારો જીવ છે એ તમારા દેહને ભોગવે છે, અને આ દેહ કરીને તમને જેટલા વિષય ભોગવવાના સંકલ્પ થાય છે એ બધા તમારા છોકરા છે. આ આધ્યાત્મિકતાનું ભેજું ફાડી નાખે. આ વાત હું મેં કરી, મને કેટલા વર્ષે પછી સમજાણી કે આ કહેવાતી શું હશે આ વાત, આને સમજાય કેવી રીતે? શરીર છે એ સ્ત્રી છે, અને આપણા હૃદયના અંતરના સંકલ્પ વિકલ્પ છે એ છોકરા છે. બોલો, તો સીધી વાત છે ને. વિષય શેનાથી ભોગવાય છે? કે આત્માથી. જીવ તો વિષય ભોગવી શકતો નથી, શરીરથી જ વિષય ભોગવી શકે છે ને. તો આ જીવ છે એ પોતાના શરીરને માધ્યમ બનાવી વિષયના સંકલ્પ કરે છે કે મને આવા વિષય ભોગવવા છે. ભોગવતો નથી હો, ખાલી માનસમાં જ ચાલુ છે. એ પાછા સંકલ્પે ટળી જાય છે, પણ એ વિષય ભોગવવાના જેટલા સંકલ્પ થયા એ શું થઈ ગયા? એ પ્રજા થઈ, ઉત્પત્તિ થઈ એની. અને શરીર છે એ સ્ત્રી. બોલો, કેવું ગોપાળાન સ્વામી લખ્યું. એટલે આત્મનિષ્ઠાની બાબતમાં સાધુના જીવનમાં તો કેવું જ ન પડે. એ ત્યાગ આશ્રમમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં એને આત્મનિષ્ઠા દ્રઢ હોય તો જ કરી શકે, અન્યથા કરી શકે નહીં. આપણે પણ ખાલી કંઠી પહેરીએ પહેલી વાર પૂજ્યપાદ ગુરુશ્રીના વરદસ્તે, ત્યારે આપણે પણ આત્મનિષ્ઠાની જરૂર પડે છે, તો સાધુને પડે જ ને. સીધી વાત છે. સવારના પોરમાં આવી ઠંડીમાં નાવું ધોવું, બરાબર છે. હવે નાવું પડે, પૂજા પાઠ કરવા પડે, બહારનું ખાવાનું નહીં. આ એ આત્મનિષ્ઠા વગર થતું નથી. તો ત્યાગ આશ્રમના જીવનની અંદર તો ભોય પથારી કરવી, પોતાના શરીરને પોતાનું માનવું નહીં, પોતાના શરીરને પોતાની રીતે પોતાના દેહની ખબર રખાવી નહીં. બીમાર પડે તો કોઈક બીજા દવાખાને લઈ જાય તો જવાય, પોતાની રીતે તો ઊભા થઈને જવાય નહીં દવાખાને. અને સાધુના જીવનમાં કેવું ખબર છે ને, બહુ થાય ને ત્યારે તો એ કે આપણને તો જરાક થાય ને આપણે તરત દવા લઈ લઈએ કે ભાઈ આપણે બીમાર ન પડવા જોઈએ, નકા દેહ દિવસ પડશે, કામે નહીં જવાય, ધંધે નહીં જવાય. એ આપણી વિઝન હોય. સાધુને કેવું હોય, જ્યાં સુધી આ શરીર સહન કરી શકે છે ત્યાં સુધી એને સહન કરાવવું. શું જોજો તમે, આપણા સંતો એને મજા નહીં હોય ને તો એને આપણને 3 દિવસે તો ખબર પડશે. આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ ને તો ડૉક્ટર એને પૂછે ये कब से होता है, ये जो तुमको हो रहा है, पेट में दुख रहा है या सर में दुख रहा है या बुखार आ रहा है, ये तुमको कब से हो रहा है? તો એ બોલશે ને જ્યારે કે 5 દિવસ થઈ ગયા, ત્યારે તો આપણને ખબર પડશે. હે ભગતજી, તમને 5 દિવસથી મજા નથી? તો એ 5 દિવસ સુધી શું કરતો હતો? એ સાધુ કે એ સંત છે કે એ ભગવાનના ભગત છે, પાર્ષદ છે, એ 5 દિવસ સુધી શું કરતા હતા? સહન કરતા હતા. શું કામ? એણે દેહને પોતાનું રૂપ માન્યું જ નથી. એટલે આત્મનિષ્ઠા અહીંયા બતાવે. જો તમે આપણે એક વાત જોઈએ તો મહારાજે જે પ્રકરણ ફેરવ્યા 114 પ્રકરણ, બરાબર છે. હવે 114 પ્રકરણની અંદર એવા મહારાજે પ્રકરણ ફેરવ્યા. ગઈકાલે આપણે વાત જોઈ હતી અદ્ભુતાનંદ સ્વામીની. એમાં અદ્ભુતાનંદ સ્વામી મહારાજને પત્ર લખ્યો કે કાંઈક વર્તમાન ઢીલા કરો મહારાજ, આ વગડાની અંદર રહેવાનું, માણસનો અવાજ ન સંભળાય, ગામની બહાર એવા સ્થાનમાં રહેવાનું, અને ઓથાર વગર રહેવાનું, અને ઉગાડા શરીરે રહેવાનું. આવું મહારાજે પ્રકરણ ફેરવેલું. એમાં સંતો રહી નહોતા શકતા. સંતોએ શું કરેલું ખબર છે? ખાડા ગાળ્યા, પોતે અંદર પ્રવેશ કર્યો અને પાછી ઉપર માટી વાળી દીધી, ખાલી માથું બહાર રાખે. હવે એવા વગડાની અંદર મહારાજ એકવાર નીકળ્યા. અદ્ભુતાનંદ સ્વામી બધા સંતોની ચાકરી કરે, ચોકી પહેરો કરે કે રખે ને કોઈ આ રસ્તા ઉપરથી અંધારામાં કોઈ ઘોડસવાર નીકળે તો ઘોડાના લીધે સંતોના માથામાં ઈજા ન થઈ જાય. એટલે અદ્ભુતાનંદ સ્વામી ચોકી પહેરો કરતા હતા. એમાં મહારાજ નીકળ્યા એટલે તરત જ મહારાજના ઘોડાની માણકીની લગામ અદ્ભુતાનંદ સ્વામીએ પકડી. અંધારામાં તો દેખાય નહીં એટલે મહારાજે પૂછ્યું, કોણ? મહારાજ, હું અદ્ભુતાનંદ. અરે કે અહીંયા આવા વગડાની અંદર આવા અંધારામાં તમે અહીંયા શું કરો છો સ્વામી? એ કે મહારાજ, આપે જે પ્રકરણ ચલાવ્યું છે કે ઉઘાડા શરીરે કૂતરાનો પણ અવાજ ના આવે એવા વગડામાં રહેવાનું, માણસના તો દર્શને ન થાય, અને ઓથાર વગર રહેવાનું. ઓથાર એટલે આમ ટેકો હોય ને, ટેકા વગર રહેવાનું, અને ઉગાડા શરીરે રહેવાનું, અને કડકડતી ઠંડી શિયાળાની એ સહન કરવાની. તો બરાબર છે. તો બીજા સંતો ક્યાં તમારી સાથે? કે આ જે બધા દેખાય છે ને એ બીજું કાંઈ નથી, પથરા નથી, આ સંતોના માથા છે.
તો આ શું કરે છે સંતો અંદર જમીનમાં? કે સંતોથી આ ટાઢ સહન નથી થતી, એટલા માટે સંતોએ ખાડો ગાળી અને પોતાના ઉપર માટી ઓઢી લીધી છે અને ખાલી માથું બહાર રાખ્યું છે જેથી કરીને શ્વાસ લઈ શકાય. તો એ બધાને ટાળવાય છે. સ્વામી તમે શું કરો છો? તમે પણ ઉગાડા શરીરે છો, તમે આમ? એ કે મહારાજ હું સંતોની રક્ષામાં છું. કોઈ જો ઘોડસવાર આવે અને સંતોને ઈજા કરી દે તો, માથામાં વાગી જાય તો, ઘોડાની નાળ કેટલી ભયંકર હોય, માથું ફાડી નાખે એવી ભયંકર હોય, તો સંતોનું માથું ફાટી જાય, ક્યાંક ઈજા થઈ જાય, એટલા માટે હું સંતોની રક્ષામાં છું. સ્વામી તમને ટાઢ નથી વાતી? મહારાજ વાય તો છે, પણ સંતોની રક્ષા કોણ કરે? અને અદ્ભુતાનંદ સ્વામીનો આવો ભાવ જોઈ મહારાજ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને અદ્ભુતાનંદ સ્વામીને ભેટી પડ્યા છે. શાબાશ અદ્ભુતાનંદ સ્વામી, શાબાશ. માંગવા છે તમે જે માંગો એ હું તમને આપી દઉં. તે વખતે અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજને કીધું, કૃપાનાથ, મારી સાથે 60 સંતોનું મંડળ હતું, બધા જતા રહ્યા, ફરીવાર તમે મને સંતો આપ્યા છે, રખે ને આ સંતો ન જતા રહ્યા. આ સંતોની આત્મનિષ્ઠા બહુ સારી છે મહારાજ, પણ કાંઈક દયા કરો. આટલા કરડા વર્તમાન કદાચ સંતોથી નહીં સહન થાય તો શું કરશું? તે વખતે મહારાજ કે અદ્ભુતાનંદ સ્વામી તમારે જોઈતું હોય બીજું માંગો, પણ આ અત્યારે વર્તમાન હું ફેરવીશ નહીં. તોય પણ સંતો એવા કરડા વર્તમાનમાં રહ્યા તો વિચાર કરવા જેવી વસ્તુ છે. સંતોના જીવનમાં આત્મનિષ્ઠા હશે કેવી? આત્મનિષ્ઠામાં ખાલી દેહનું સહન કરવું એટલું જ નથી આવતું. દેહથી આત્મા નોખો સમજાય. એટલે દેહના સંબંધી પણ જે સમયે ત્યાગાશ્રમમાં પગ મૂક્યો એ સમયથી એની સાથે જયસ્વામિનારાયણના સંબંધ પણ પૂરા થઈ જાય છે. પછી મા હોય, બાપ હોય, ભાઈ હોય, બેન હોય, એ બીમાર પડે, એને ધંધા બિઝનેસમાં ફાયદો થાય, નુકસાન થાય, ધામમાં જતા રહે, એને કાંઈ લેવા દેવા હોય નહીં. હવે એના સગા સંબંધી કોણ થઈ ગયા? આ જે સંતો પાર્ષદો છે, આ જે ભગવાન છે, આ જે ભગવાનના ભક્તો છે, એના સગા સંબંધી થઈ ગયા. એટલે આત્મનિષ્ઠા જ્યારે જીવનમાં આવે ત્યારે આ બધાય ગુણો હોય. એટલે સાધુના જીવનમાં આત્મનિષ્ઠારૂપ ગુણ તો અખંડ જ હોય, તો જ સાધુ થયો, નકા થઈ શકે નહીં. આપણે તમને ખબર હોય તો અનિલભાઈ, આપણે દેવાંગ ભગત એટલે હેમાંગ ભગતને આપણે ઓલા આપણી દીક્ષાના દિવસે મળ્યા, બરાબર છે? એટલે અમારી સાથે બોલે નહીં પૂરેપૂરું, બોલો. એટલે મેં તો એને કીધું, મેં કીધું હું થોડી કે તારા દેહનો સંબંધી છું. ત્યારે તો આપણે તો શું બહુ મારો રાખીને ત્યારે તમે કહેવાય, બાકી તો અમારી ભેગો તો એવી રીતે રહ્યો એટલે અમે તુકાર જ બોલાવતા. તો એ બોલે નહીં તો હું એને કહું, હું થોડી કે તારા દેહનો સંબંધી છું, મારી યારે કેમ નથી બોલતો? એલા તો એ દાંત કાઢે. મેં કીધું સોરી હો ભગતજી, હવે હું ભૂલી જાઉં છું કે તમે ભગત થઈ ગયા છો. પણ કહેવાનો તાત્પર્ય એને એટલો મારો થઈ ગયો કે મારે દેહના સંબંધી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નથી. આત્મનિષ્ઠાની કેટલી ઉત્તમ દ્રઢતા હોય. ત્યાગાશ્રમના પગ મૂકે ત્યાંની માનસિક સ્થિતિ કેટલી બધી ટોપ હોય, ત્યારે જ મૂકી શકે, અન્યથા કરી જ ન શકે. આપણા મનમાં એમ થાય કે ભાઈ આમ સૂઈ જતા હતા, અથવા તો આમ લેઝી હતા, અથવા તો પોતાની મસ્તીમાં રહેતા હતા, થાય એટલું કરવાનું, વધારે મગજમારી કરવાની નહીં, આવું એનું જીવન હતું અહીંયા હતા ત્યારે. તે માનસિક રીતે કેટલા મેચ્યોર હશે આપણે ઓળખી શકાતું નથી. એટલા માટે મહારાજે વચનામૃતમાં બહુ સરસ વાત લખી બતાવી. મહારાજ કે માણસ ઉપલી પ્રકૃતિથી ઓળખી શકાતો નથી. ઘણા ઉપરથી બહુ ત્યાગ વૈરાગવાળા દેખાતા હોય પણ અંતરમાં મહાકામી હોય, અને ઘણા ઉપરથી ફાટી દ્રષ્ટિવાળા દેખાતા હોય પણ અંદરથી મહાનિષ્કામી હોય. એટલે એનો ખબર ક્યારે પડે? એના ભેગા રહીએ ત્યારે એની ખબર પડે છે. એવું મહારાજે કારણીના 3જા વચનમાં બતાવ્યું. એટલે પહેલો ગુણ કયો બતાવ્યો મહારાજે? સાધુના જીવનમાં કયા ગુણ અખંડ રહે છે? આત્મનિષ્ઠા, એ પહેલો ગુણ છે. બીજો કયો આવે છે? સ્વધર્મ. સ્વધર્મ એટલે શું દિલીપ ભગત? સ્વધર્મ એટલે યજ્ઞેશભાઈ? નહીં, એ તો નિશ્ચયમાં વાત આવી. સ્વધર્મ હા, હવે પકડાણું. શું? પંચવર્તમાન રૂપી જે ધર્મ છે સંતોના, એને શું કહેવાય? સ્વધર્મ. આપણો સ્વધર્મ એટલે આપણા પંચવર્તમાન, અને ત્યાગીના પંચવર્તમાન એટલે ત્યાગીનો સ્વધર્મ. ખ્યાલ આવ્યો? નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહી ને નિર્માની, આ 5 જે વર્તમાન જે સંતોના બતાવ્યા એનો સ્વધર્મ છે. એ અખંડ રહે છે. એને જ સાધુ કહેવાય. એને જ સાધુ કહેવાય. જે પંચવર્તમાન યુક્ત હોય એને જ સાધુ કહેવાય. અને ભગવાન સ્વામિનારાયણે અંત્ય પ્રકરણના 27મા વચનમાં અદ્ભુત વાત બતાવી. મહારાજ કે એવા જે સાધુ છે જે પંચવર્તમાન યુક્ત સ્વધર્મ પ્રમાણે વર્તે છે, એને ને અમારે સીધો સંબંધ છે, અને એને જ અમને મળેલા સાધુ કહેવાય. કહેવાય ને કે અત્યારે ભગવાનના મળેલા સાધુ આ પૃથ્વી પર ક્યાં મળે? તો મહારાજે બહુ સરસ વાત એમાં કીધી છે કે
પંચવર્તમાન રૂપી જે નિયમ એ જે સંત પાલન કરે છે, શું એ જે સાધુ પાલન કરે છે એ અમને મળેલા જ કહેવાય. અને એના સંગે કરીને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય. કારણ કે જો પંચવર્તમાન જીવનની અંદર બહુ અગત્યના છે. સાધુના પંચવર્તમાન ખાલી એમ બતાવ્યું હરિચરિત્રામૃત સાગરમાં કે સાધુના પંચવર્તમાન કોઈ મુમુક્ષુ ખાલી જાણે, હો સાંભળે ખાલી, તોય પણ એના પંચ મહાપાપ બળી જાય છે. હવે નિર્લોભી વર્તમાન એક પાય પોતાની કરીને રાખવાની નહીં. દાખલા તરીકે આપણા મનમાં એમ થાય કે ગુરુશ્રી ઘર સભાની અંદર કરોડો રૂપિયાનું ડોનેશન લે છે, બરાબર છે, તો પોતાના જીવનની અંદર શું, એમાં પોતાના જીવનની અંદર શું, એક પોણો બાજરાનો રોટલો ખાય, કેટલો પોણો, વજને કરીને, હો પોણો બાજરાનો રોટલો, ગુવારનું શાક, છાશ, આટલો એનો ખોરાક, કેટલો આટલો. અને સાંજે ઘર સભામાં જાય ત્યારે લીંબુનું કે મોસંબીનું શરબત જરાક પીવે. આ એની દિનચર્યા, આટલું જ જમવાનું. કરોડો રૂપિયાના દાન લેવાના, કરોડો રૂપિયાની સંસ્થા બનાવવાની, કરોડો રૂપિયાના મંદિરો બનાવવાના, એવી સંતાશ્રમ બનાવવાના, બધું બનાવવાનું. પછી શું કરવાનું? દેવને અર્પણ કરી દેવાનું. શું કરવાનું? મૂળ તો શું? દેવના તાબાનું. હવે મહુવાનું આટલું જબરદસ્ત મંદિર બનાવ્યું, સરદારનું આટલું જબરદસ્ત મંદિર બનાવ્યું, આટલી મોટી ધર્મશાળા બનાવી, પોતાને ક્યાં રહેવાનું? આજે ક્યાં રહેશે ને કાલે ક્યાં રહેશે ખબર હોય? આવતીકાલનો ગુરુશ્રીનો ઉતારો કેવો હશે ખબર હોય? આપણા મનમાં આપણે શું જોઈએ ખબર છે? ક્યારે આપણે ગુરુના દર્શન કરવા માટે ક્યાંક ગયા હોઈએ અને ક્યાંક એસી વાળો રૂમ હોય ને ગુરુશ્રી બેઠા હોય તો આપણા મનમાં થાય એ છે કે, આપણા મનમાં ન થાય ભલે, પણ ક્યારેક કોઈ પહેલી વાર ગયો હોય ને તો એને એમ થાય કે આ છે ને, આ જલસા તો સાધુ કરે છે ને, બાકી જ્યાં જાય તો એના માટે તો એસીના રૂમ, એટેચ સંડાસ બાથરૂમ વાળો રૂમ હોય, અને એના માટે એના સંતો તો બધું રસોઈ પાણી બનાવતા હોય. પણ વિચાર કરવા જેવી વસ્તુ છે, એ એસીના રૂમ, આપણે જઈએ એસીનો રૂમ, પણ એસીના રૂમમાં ગયા પછી પણ એસીનો રૂમ કેવો સ્ટાર્ટમાં ગંધાતો હોય આપણને ખબર ન હોય, સમજાણું? અને એમાં કેટલા મચ્છર કાઢતા હોય આપણને ખબર ન હોય. રોજ નવી સ્થાને રહેવાનું, કાંઈ રોજ એવી વ્યવસ્થા મળતી પણ ન હોય, ક્યાંક એસી ન પણ હોય. ગામડાની અંદર ગયા હોય, રબારિકા નામનું ગામડું છે, બરાબર, સાવ ગામડું, ત્યાં ઘર સભા કરવા જવાના. હવે ત્યાં ઘર સભા કરવા જાય ત્યાં આખા ગામમાં માંડ, હવે તો એસી પહોંચ્યા, પણ પહેલાના સમયમાં એસી તો હતા જ નહીં. તો એના જીવનની અંદર એ શું છે? નિર્લોભી વર્તમાન છે. આટલું બધું કર્યા પછી પોતાના દેહને અર્થે કે પોતાના દેહના સગા સંબંધીને અર્થે કે કાંઈ નહીં કરવાનું, બિલકુલ નહીં, એક પાઈ પોતાની કરીને રાખવાની નહીં. આ છે સંતનો નિર્લોભી વર્તમાન. નિષ્કામી વર્તમાન, જ્યારથી ત્યાગાશ્રમની અંદર આવ્યા ત્યારથી સ્ત્રી મારા માટે છે જ નહીં. સ્વપ્નમાં પણ જો સ્ત્રીનો સંકલ્પ થાય તો નકોરડો ઉપવાસ કરે. શું કામ કરે છે ભાઈ નકોરડો ઉપવાસ? એ કોને ખબર પડે? સંકલ્પ વિકલ્પની ખબર કોને પડે? એક તો પોતાને પડે અને બીજી અંતર્યામી પરમાત્મા ભગવાનને પડે. તે ભગવાનને કેટલા અંતર્યામી જાણતા હશે, કેટલા પોતાના સાક્ષી જાણતા હશે, ત્યારે એ સંકલ્પનો ઉપવાસ થાય. આ છે નિષ્કામી વર્તમાન. નિર્માની વર્તમાન, કોઈ માર મારે, કોઈ ગાળ દે, ગમે એવા શબ્દો કદાચ કોઈ બોલે, અત્યારે ચાલુ જ છે ને, કેવા ભયંકર ભયંકર શબ્દો આપણે સાંભળીએ તો આપણને એમ થઈ જાય આ ક્યાં મેં સાંભળી લીધું યાર. કોઈક મોકલે તો આપણને એમ થઈ જાય આ ખોટું મેં સાંભળી લીધું, કાંઈ જરૂરત જ નહોતી. આપણે વિચાર પણ ન કરી શકીએ એવી તો સહેજે બોલી નાખતા હોય, બોલો, એવું તો સહેજે બોલી નાખતા હોય. અને મને ખરેખર આમ એમ થઈ ગયું કે આ તત્વની પાછળ આપણે આટલા ગાંડા હતા એમ, જેની વિચારધારા આટલી હલકી, એની પાછળ આપણે આમ એને સર્વે સર્વા માનતા, એના માટે જીવન પ્રાણ નેછાવર કરી નાખતા, એના મોઢામાંથી આવા શબ્દો, આવા હકીકતો માનસિક રીતે એમ થઈ જાય કે આને પછી તો એમ થાય કે ખરેખર ભગવાન સ્વામિનારાયણે જે નિર્ણય લીધો એ ખરેખર સંપૂર્ણ યોગ્ય છે. આટલો પણ પશ્ચાતાપ નથી થતો, બોલો, આટલો પણ નથી થતો. એટલે કહેવાનું તાત્પર્ય કે આ બધું સહન કરે, ક્યાંય પ્રત્યુત્તર આપ્યો? એના માટે આટલું બધું બોલાણું, આટલું બધું બોલાણું, ક્યાંય પ્રત્યુત્તર આપ્યો? પ્રત્યુત્તર શું? શાસ્ત્રોક્ત રીતે અમે મૂર્તિની પ્રતિષ્ઠા, મૂર્તિ અહીંયાથી ત્યાં ફેરવી છે એટલું બધાને કહી દીધું. પછી તમે ગાળ દો કે ગમે એવું કહો, કે એના પરિવારને વિશે કહો, કે એના ગુરુને વિશે કહો, એને આમ કર્યું તેમ કર્યું, કેટલું બધું બોલ્યા. મહુવાના શાકોત્સવમાં તમે જુઓ તો આપણને એમ થાય આ હા હા, કે આને ચિંતવન ભગવાન સ્વામિનારાયણનું હશે કે આનું હશે? સ્વામિનારાયણની માળા ફેરવતા હશે કે નિત્ય સ્વરૂપ સ્વામી કરતા હશે? મને તો એમ થઈ ગયું કે આ શું કરતા હશે એમ પોતાની જીવનની અંદર. એનું જ મનોમંથન કે અહીંયા જઈને મારે શું ઓકવાનું છે એમ. એટલે ભગવાન બચાવે બાપા એમને. એટલે કહેવાનું તાત્પર્ય કે આ નિર્માની વર્તમાન છે. ગમે એવું કોઈ કહે, ગમે એવું ગાળ દે, માર મારે, અત્યારે કોઈ માર તો મારવા ત્રેવડ નથી,
પણ શબ્દરૂપી માર કેટલો ભયંકર. આપણા માટે કોઈ બોલી જાય ને આપણને ખબર પડે ફલાણા તમારા માટે આવું બોલતા હતા, તો આપણે કેટલું સહન કરી શકીએ? તરત જવાબ આપી દઈએ કે ના આપી દઈએ? કદાચ ન આપીએ તો જે કહેતું એને તો કહી જ દઈએ કે આવા છે ને તેવા છે, આવા છે ને તેવા. પણ એ નહીં ને, એ નહીં. તમને ખબર હતો એક વિડીયો બનાવ્યો હતો, મેં બનાવ્યો થોડોક ટાઈમ પહેલા. એ જવાબ આપ્યો હતો કે આટલા બધા વિદ્યાર્થી ભણાવે છે, એ શા માટે ભણાવે છે, કેવી રીતે નિઃશુલ્ક ભણાવે છે. આ બધી વાત સાચી હતી અને એ બધું આપણે વિડીયો બનાવ્યો હતો. તરત જ મને ફોન કરીને કીધું કે આ વિડીયો તારે કાઢી નાખવાનું થાય છે, અત્યારે ને અત્યારે કાઢી નાખવાનું. તું જો મને પોતાનો ગુરુ માનતો અને તને જો મારે વિશે ગુરુનિષ્ઠા હોય તો આ વિડીયો કાઢી નાખ. બોલો, આ એની સાધુતાઈ છે. શું છે? અત્યારે આ બધું ચાલુ થયું ને, તરત મને પહેલા ફોન કર્યો, મને કે જોજે આપણે કાંઈ બોલવાનું થતું નથી, એક શબ્દ આપણે જવાબ આપવાનો થતો નથી. નકા રેવાય? એ દાઢી આવડી મોટી રાખીને બોલે તો આપણે એમ ન કહી શકીએ કે તમે જવા દો એને, ક્યાં અત્યારે સવારના પરમાં યાદ કરવા. એટલે કહેવાનો તાત્પર્ય કે આને કહેવાય નિર્માની વર્તમાન. શું કહેવાય? આ નિર્માની વર્તમાન છે સાધુનું. પછી આવે છે શું? ક્યાં ક્યાં લીધા આપણે? નિર્લોભી લીધો, નિસ્નેહી લીધો, નિષ્કામી થઈ ગયો, નિસ્નેહી બાકી. નિસ્નેહી વર્તમાન, પોતાના સગા સંબંધી સાથે લેશ માત્ર સંબંધ નહીં ને, લેશ માત્ર. તમે વિચાર કરો, જ્ઞાનકર્ણ ગ્રુપ વડોદરા બિચારા 11 કરોડના યજમાન થાય. આ મહુવામાં 11 કરોડ રૂપિયા આપ્યા, સરદારમાં 11 કરોડ રૂપિયા આપ્યા, ઉત્સવમાં મહોત્સવના મુખ્ય યજમાન થાય. પણ એણે પોથીજીનું પૂજન કરવા પણ વ્યાસપીઠ પાસે જવાય નહીં. ગજબ છે ને ભાઈ. ગુરુશ્રીને હાર પણ પહેરાવાય નહીં. એના જીવનની અંદર તો એ કેવડી મોટી ટ્રેજેડી. પણ એ એટલો આનંદ છે કે અમે સંપ્રદાયને જે રતન આપ્યું છે એ અજોડ છે. કરોડો રૂપિયાના દાન કર્યા પછી પણ પોતાના સગા સંબંધીની સાથે બોલી ન શકે, એ આ સાધુતાઈ છે. આ તો ગુરુશ્રીની વાત થઈ. આપણા મંડળના કોઈ સંતો પાર્ષદો, તમને ખબર છે, આપણા કોઠારી પૂજ્ય હરેશ ભગત છે ને, એને એની બેન છે ને દર રક્ષાબંધનમાં રાખડી મોકલે, અહીંયા આવે ઓફિસમાં. પણ ભગતજીએ જિંદગીમાં એ રાખડી જોઈએ નથી. બોલો, એ આવે ખરી. આ વખતે તો મેં જ લીધી. આ રક્ષાબંધનમાં જીગર ભગત કદાચ ક્યાંક ગયા હશે બહાર, હું ઓફિસમાં બેઠો હતો અને ભગતજી પોતાની ખુરશી ઉપર બેઠા હતા. તે કુરિયર હરેશ ભગત, મેં કીધું હરેશ ભગત તમારું કુરિયર આવ્યું છે. મને કે જોતો શું છે? પહેલા મેં જોયું કે રાખડી છે, કે જવા દે ને કચરાના ડબ્બામાં. બોલો, આ એનું વૈરાગ્ય શું છે? વૈરાગ્ય. જો બેન છે, બેન, એણે પોતાનું કર્તવ્ય કર્યું, એના માટે ભાઈ કે એનો સંબંધ એ ખોટો નથી થઈ જતો. પણ ત્યાગાશ્રમમાં આવેલો જે મુમુક્ષુ છે, એણે પોતાના દેહના સંબંધી સાથે સંબંધ નથી રાખવાનો. દાખલા તરીકે બેનને તો એવું જોવું જોઈએ, સગી બેન છે એને તો એવું જોવું જોઈએ, હું તો ધન્ય થઈ ગઈ, મારો ભાઈ આવડો મોટો સાધુ થયો, અને એનું તો એમાં કલ્યાણ થઈ જશે. એટલા માત્રમાં એનું કલ્યાણ થઈ જશે. પણ ભાઈને તો એમ જ વિચારાય મારે આજે હવે કોઈ બેન છે જ નહીં જિંદગીમાં. એટલે આ છે શું છે? નિસ્નેહી વર્તમાન. જે ગામમાં પોતે જન્મ લીધો હોય, ગામમાં કોઈ દી પ્રવેશ ન કરવો, એ જાળવાને પણ જોવા નહીં. બોલો, આટલું બધું કઠણ મહારાજે કીધું. અને કદાચ ગામમાં ગયા તો પોતાના ઘરે તો જવું જ નહીં. બહુ અગત્યનું કામ પડે, કદાચ પોતાના ગામમાં જવું પડે તો પોતાના ઘરે તો કોઈ દિવસ જવું નહીં. આટલું બધી વાત મહારાજે બતાવી. એટલે આ શું કહેવાય? સાધુનો સ્વધર્મ કહેવાય. હવે આ પંચવર્તમાન, જો આમાં મહિમા કેટલો બધો, આ પંચવર્તમાન કોઈ ખાલી જાણે તો મહારાજ કે એ જીવાત્માના પંચ મહાપાપ હોય ને એ પણ બળી જાય. આવું શું કામ કીધું હશે મહારાજે? ગૌરાંગ ભગત, ખાલી જાણવા માત્રથી પંચ મહાપાપ બળી જાય. બોલો. હા, બહુ સરસ, સરસ. શું વિવેક એને આવે છે? વિવેક રૂપી આંખ ઉઘડી જાય છે કે આવા જે સાધુ છે એનો મારે સમાગમ કરવાનો છે. તો એ ગોતવાનો પ્રયાસ કરે મુમુક્ષુ કે આવા સાધુ બ્રહ્માંડમાં છે ક્યાં. પછી સાધુ મળે તો એનો સમાગમ મન કર્મ વચ્ચેને કરે. અને મન કર્મ વચ્ચેને જ્યારે આવા સંતનો સમાગમ કરે છે ત્યારે એ જીવાત્મા અને પરમાત્માની ઓળખાણ થાય છે. અને જીવાત્મા ક્યાં સુધી પહોંચે છે? ભગવાન સુધી પહોંચે છે. એટલે આવ્યો સ્વધર્મ. આ વસ્તુ પણ ભગવાનના સંતના જીવનમાંથી કોઈ દી વિદાય લેતી નથી. ત્રીજી કઈ છે? ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. નિશ્ચય એટલે મને જે પ્રાપ્ત થયા એ નિશ્ચય પરમાત્મા છે એટલું જ નહીં, પણ એ સર્વોપરી ભગવાન છે, સર્વ કારણના કારણ છે, સર્વના નિયંતા છે. અહીંયાથી લઈને અક્ષર સુધી
બધામાં જે કાંઈ સામર્થ્ય વર્તે છે એ મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ તે વતે જ થાય છે. અત્યારે જે ઐશ્વર્ય દેખાણા ભૂતકાળમાં થઈ ગયા અને ભવિષ્યમાં જે ઐશ્વર્ય થવાના છે એ મને મળ્યા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ તે વતે જ થાય છે, અન્યથા એનો કરતા કોઈ જ નથી. ત્યાં સુધી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કોટી કૃષ્ણ કર જોડે મેરે હરિ કે હજુર. શું? કરોડો કૃષ્ણ ભગવાન આ પુરુષોત્તમ નારાયણની સામે હાથ જોડીને ઊભા છે. અરે સ્વામીએ ગુણાદિતાનંદ સ્વામીએ તો એવી વાત લખી, સ્વામી કે મોટા મોટા ઈશ્વરો અને મોટા મોટા અવતારો એ ભગવાનની સામે હાથ જોડીને એવી રીતે ઊભા છે અને આજીજી કરી કરીને થાકી જાય, દંડવત કરી કરીને થાકી જાય. અરે ભગવાનના ઉંબરા ઉપર પોતાના માથાના મુગટના મણી ઘસાઈ જાય તોય પણ જે પુરુષોત્તમ નારાયણની ઝાંખી ન થાય એ પુરુષોત્તમ નારાયણ દયાએ કરીને મને ને તમને મળ્યા છે. આવો જે નિશ્ચય ભગવાનના સંતને ભગવાનનો હોય એ અખંડ રહે. આ નિશ્ચય અખંડ રહે, એને સર્વોપરીપણામાં કોઈ દી કચાશ આવે નહીં. નિશ્ચયમાં સ્વપ્નમાં પણ આ નિશ્ચયનો ઘાટ ન થાય કે રખે ને ભગવાન હશે તો આવું કેમ કરતા હશે. એ ભગવાન જેમ કરતા હશે એમ સારું કરતા હશે. એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. અને બીજા ગુણ તો આવે ખરા ને જાય પણ ખરા. બીજા ગુણ આવે જાય ખરા એટલે બીજા કયા ગુણ? દાખલા તરીકે ભગવાનના સાધુ છે, બરાબર છે, ક્યાંક અતિશય દયા દેખાડે, અતિશય દયા દેખાડે, અને ક્યાંક ભાઈ આને નથી આપવું એમ કહી દે. જોજો આપણા સંતો છે ને વ્યવહાર કુશળ છે. એ એમને બધા ઉપર લાગડ દયા કરે એમ ન હોય. એ જીવાત્માનું એના કર્મ જોવે અને કર્મની સાથે સાથે એની વૃત્તિ પણ તપાસી લે કે આ જીવાત્મા ખરેખર વાસ્તવિકતામાં દયાને પાત્ર છે કે નથી. આ ગુણ પણ એના જીવનમાં દેખાશે આપણને. ક્યાંક કોકને આમ આપી દેશે તો જેની કોઈ હદ નહીં હોય, અને ક્યાંક કોકને કાંઈ નહીં આપે. આપણા મનમાં એમ થાય આવો પાર્શિયાલિટી શું કામ, આવો પક્ષપાત શું કામ? પણ એ પક્ષપાત નથી, એને વિવેક છે. જે ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં બતાવી, મહારાજ કે ભગવાનના ભક્ત છે કે ભગવાનના પૂર્વે થયેલા નારદ સંકાદિક જેવા સંતો છે, એણે પણ ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે. દાખલા તરીકે વિમુખ જીવ સાથે કોઈ ભગવાનના ભક્તને કંઈ અણબનાવ થાય તો એ ભગવાનના ભક્તનો જ પક્ષ લેશે. જોજો, ગમે ત્યારે સાધુ હશે એ પોતાના ભગવાનના ભક્તનો જ પક્ષ લેશે. એ શું છે? એની દયા છે. સમજાણું? એની દયા છે. નકા એના માટે તો સમદ્રષ્ટિ હોવી જોઈએ ને. સાધુને તો સમદ્રષ્ટિ હોવી જોઈએ. મહારાજ કી વાત ખોટી? મહારાજ કેવું હોય જ નહીં. ભગવાનના સાધુ છે એ શું છે? એ ભગવાનના ભક્તનો જ પક્ષ લે. એટલે મહારાજ કે બીજા ગુણ આવે જાય ખરા, પણ માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે, પણ એ 3 ગુણ ભગવાનના સંતમાં અખંડ રહે છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહની ને આત્માની નોખી વિકતિ સમજાણી હોય તોય પણ તે વિકતિને ભૂલીને પાછો દેહ અભિમાની કેમ થઈ જાય છે? શું પ્રશ્ન છે? આત્મનિષ્ઠાની વાત આગળ બતાવી, એ નહીં પ્રશ્ન કન્ટિન્યુ આગળ ચાલી રહ્યો છે કે આત્મનિષ્ઠા મહારાજે કીધું કે 3 ગુણ તો સાધુમાં અખંડ જોઈએ. તો હવે 3 ગુણ અખંડ જોઈએ તો શું આવી ગઈ? આત્મનિષ્ઠા આવી ગઈ. તો આ દેહના ગુણ છે. શું? સડી જાય, ખરાબ થઈ જાય, બીમાર પડી જાય, ગંધાઈ જાય, નાનો હોય ત્યારે સરસ હોય, મોટો થાય કરચલીઓ પડી જાય. આ દેહની અંદર દેહ કેવો છે? અજોનિત હાડકાનો ઊભો થાંભલો, અસ્થિસ્તંભમ સ્નાયુબદ્ધમ માં શૌણિત લેપિતમ. શું? હાડકાનો ઊભો થાંભલો છે, અંદર પરુ પાસ બધું ભરેલું છે, ઉપરથી સ્નાયુ વીટાયેલા છે, ખાલી ચામડું જ સારું જડેલું છે. શું છે? પેકિંગ જ આનું સારું છે, અંદર તો એકદમ ખરાબ છે. સત્સંગી જીવન અંદર ત્યાં સુધી બતાવ્યું કે સારામાં સારું અન્ન હોય, ટોપમાં ટોપ લેવલની બાસુંદી કે રસમલાઈ બનાવી હોય દિલીપ ભગત, સવારના આપણે ખાઈએ, સાંજ થાય તો શું થઈ જાય? વિષ્ટા થઈ જાય છે. આ દેહનો સંગ કોઈ સારામાં સારો પદાર્થ કરે છે, એ પણ આવો વિષ્ટા જેવો થઈ જાય છે. તો આ દેહમાં રહે શું? એટલે આ દેહની વિકતિ એને ચોખ્ખી સમજાઈ ગઈ. આત્માની વિકતિ, આત્મા કેવો છે? અજર અમર છે, અજો નિત્ય શાશ્વતસ્ય નિરંશંશ પ્રકાશક સ્વેચ્છેદ્યાદિ ગુણોગ્નેહ જીવાત્મા વર્ણી સતઃ. આવો જે આત્મા છે, વાયુ જેને ઠંડો કરી નથી શકતો, પાણી જેને પલાળી નથી શકતો, આદિ જે આત્માના ગુણ છે એને સ્પષ્ટ સમજાઈ ગયા છે કે મારો આત્મા છે એ કોઈ શરીરના દુઃખે કરીને દુઃખી પણ નથી થતો, કોઈ શરીરના સુખે કરીને સુખી પણ નથી થતો, હર્ષોકની લાગણી આ આત્માને આવતી પણ નથી. છતાંય પણ આ વિકતિ સમજાણા પછી એક કેમ થઈ જવાય છે? પાછો દેહ અભિમાની કેમ થઈ જાય છે? આ પ્રશ્ન છે. સાધુ માટે કરવામાં આવ્યો, પણ આપણા માટે પણ બહુ અગત્યનો છે. દેહ અભિમાન તો આપણે પણ બહુ ભૂંડું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેહ અને આત્માની વિકતિ એક વખત જો ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભૂલાય નહીં.
અને એમ માને છે હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાય નહીં, અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો તો પાછો ટાળે તોય પણ ટળે નહીં. અને એમ જણાય છે આત્મબુદ્ધિ મટીને દેહ બુદ્ધિ આવી જાય છે, એ તો ખોટો મનમાં ભ્રમ થાય છે, પણ દેહ અભિમાન તો આવતું નથી. એટલે માટે શું કીધું મહારાજે, કદાચ એવું લાગે, દાખલા તરીકે સ્વરૂપાનંદ સ્વામી હતા, એક સાધુને બહુ તાવ આવ્યો તો સ્વરૂપાનંદ સ્વામી એને ખબર કાઢવા માટે ગયા હતા. સ્વરૂપાનંદ સ્વામી શું કીધું, આત્મરૂપ હો જાઓ. શું કારણ આખો સાધુરામ, આત્મરૂપ હો જાઓ. મહારાજના મનમાં એમ થઈ ગયું કે આ સાધુને આત્મનિષ્ઠાની આટલી બધી ખુમારી જોવી છે, મારે પરીક્ષા કરવી છે. આને પોતાને કેટલી ખુમારી છે. મહારાજે તાવ પ્રેર્યો, ગજબનો તાવ, શરીર આમ આખું તપે, એટલું બધું તપે, સ્વામીથી સહન થાય નહીં. સ્વામીમાં આત્મનિષ્ઠા કેવી, આપણે ખાલી બોલી શકીએ, આની કલ્પના પણ થઈ ન શકે. તાવ કાઢીને ગોદડીમાં મૂક્યો, ગોદડીમાં તાવ મૂક્યો. વિચાર કરવા જેવી વસ્તુ છે ને, આખી ગોદડી ધ્રુજે બોલો તાવથી. મહારાજને સમાચાર મળે સ્વરૂપાનંદ સ્વામીને તાવ આવ્યો છે. મહારાજ ખબર કાઢવા માટે ગયા, સ્વામીના માથા ઉપર હાથ મૂક્યો. સ્વામી તાવ આવે છે એવા સમાચાર મળ્યા, તમને તો કાંઈ નથી, શરીર ટાઢું છે. એ કે હા મહારાજ, સહન નથી થતો ને તાવ, એટલે કાઢીને આ ગોદડીમાં મૂક્યો છે. અને ગોદડી આખી ધ્રુજે. મહારાજ કે ગોદડીમાં તાવ મૂકી દીધો, આ જડ વસ્તુમાં લઈ લ્યો પાછો. મહારાજ સહન નથી થતો. કેમ, ઓલા સાધુને કહેતા હતા ને આત્મરૂપ થઈ જાઓ, હવે તમારી ક્યાં ગઈ આત્મનિષ્ઠા, થઈ જાઓ. એટલે શું સ્વરૂપાનંદ સ્વામીમાં આત્મનિષ્ઠા નહોતી? એ તો હતી જ. પણ ક્યારેક શું થાય, એને ભ્રમ થઈ જાય. આ દેહમાં દુઃખ એવું થાય ને કે દેહને પોતાનું રૂપ મનાઈ જાય છે, પણ વાસ્તવિકતામાં હોતું નથી. એને ભ્રમ થઈ ગયો. એટલે પછી મહારાજે કીધું પાછો લઈ લ્યો. સ્વામી કે નહીં સહન થાય. સ્વામી કે જો 3 જન્મ લેવડાવશું હો સ્વામી, પાછો લઈ લ્યો તાવ. કે નહીં મહારાજ, 3 કલાકે નહીં લઈ શકું, કે 3 દિવસ તાવ રહેશે, અને આમાં તમારી કસર અમારે ટાળવી છે. પછી તાવ પાછો લીધો. એટલે કહેવાનું તાત્પર્ય કે આ જો વ્યક્તિ ચોખ્ખી સમજાઈ ગઈ હોય તો કોઈ દિવસ ભેગી થાય નહીં. પણ શું થાય છે, એ અંદર ભ્રમ થઈ જાય છે. પણ દેહાભિમાન તો આવતું જ નથી. અને એવા જે પરિપક્વ જ્ઞાની, તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માને. અને બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ ભગવાન તે અખંડ બિરાજમાન છે, અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે. પરિપક્વ જ્ઞાની એટલે એવા જે ભગવાનના સંત કે ભક્ત હોય, એને આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે કે હું તો આત્મા જ છું, મારે આત્માને વિશે ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે. અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ રહે છે. જેમ આત્મનિષ્ઠાની ચોખ્ખી વ્યક્તિ સમજાઈ જાય છે, એમ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ રહે છે કે આ મને જે મળ્યા ભગવાન, એનાથી પર કોઈ તત્વ છે જ દુનિયામાં, છે જ નહીં. મને મળ્યા જે ભગવાન, એ વતે જ બધું થાય છે, એને અખંડ નિષ્ઠા રહે છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે પોતાના આત્માનો વિચાર કેમ કરવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે, ત્યારે બહાર જે સ્થૂળ શરીર તે સંબંધી વિષય તે સર્વે વિસરી જાય છે. અને અંતઃકરણને ને દ્રષ્ટા એ બેના વચમાં વિચાર ઠરે છે. તે વિચાર કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વના રૂપ જાણવા. પછી વિચારીને દ્રષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામું જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન કરવું ન કરવું. અને બહાર સ્થૂળ દેહને વિશે પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે, તે જ્યારે પોતપોતાના વિષય સામા જાય છે ત્યારે વિચાર 2 પ્રકારે કરવો. એક તો વિષય આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષય આકારે વિચાર કરવો, અને બીજા જે ઇન્દ્રિયોના ગોલોકને વિશે જે જોનારો જે દ્રષ્ટા છે તે દ્રષ્ટાના આકારે વિચાર કરવો. પછી વિષયના આકારે જે દ્રષ્ટાના આકારે 2 પ્રકારે વિચાર છે તે એક થઈ જાય છે. પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે. ને એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિ તોડે તો વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહીં. અને જ્યારે વિચારીને વૃત્તિ પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય નહીં. સમજાણું કઈ? કોનો પ્રશ્ન છે આ? થોડુંક 5 જ મિનિટ રહીને કાને. પ્રશ્ન છે સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો. સ્વામીએ પ્રશ્ન કર્યો કે આત્માનો વિચાર કેમ કરવો.
સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો વિચાર નથી, આપણા બધાનો વિચાર છે કે આત્માનો વિચાર કરવો કેમ થાય ને, કેવી રીતે. આપણે શરીરમાં જ રહ્યા છીએ, શરીર હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, બધું આ શરીર કરે છે. તો હવે આત્માનો વિચાર કેમ કરવો, હું આત્મા છું એમ મનાય કેમ, સીધો પ્રશ્ન આ છે. પછી મહારાજ એમ કહે છે કે જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો છે જીવાત્મા. દ્રષ્ટા એટલે સીધો અર્થ થાય જોનારો. શું? દ્રષ્ટા. દ્રશ્ય એટલે આપણી સામે જે આખું જે પિક્ચર ઊભું થાય છે એ દ્રશ્ય કહેવાય, અને દ્રષ્ટા એટલે જોનારો. તો આપણી અંદર જોનારો કોણ છે? આંખ જોનારી નથી હો, આંખ જોનારી નથી. આંખ તો છે જ, દેહ પડી જાય તો એની આંખ થોડી ઓલી થઈ જાય છે, કાંઈ ખરાબ થઈ જાય છે. દેહમાંથી ચૈતન્ય જુદો થઈ ગયો, પણ આંખ છે એ ઇન્દ્રિય છે, પણ આંખના માધ્યમથી જોવે છે કોણ છે? એ જીવાત્મા જ જોવે છે. તો દ્રષ્ટા જે જીવાત્મા છે, જોનારો, એ જ્યારે બહાર સ્થૂળ શરીર અને તે સંબંધી વિષય તે સર્વે એક મિનિટ, જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા આવ્યો જે જીવાત્મા તે જોઈ રહે છે. અંતઃકરણ સામું એટલે અંતઃકરણ કેટલા છે? 4 અંતઃકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણ છે. આ 4 અંતઃકરણમાં જ્યારે સંકલ્પ વિકલ્પ થાય છે ત્યારે શું કરવાનું છે? એ સંકલ્પની સામે દ્રષ્ટિ રાખવાની, એમ મહારાજ કહે છે. શું કરવાનું છે? દાખલા તરીકે એક વાત સીધી આપણે સમજીએ. આ સંસારનો સૌથી ઉત્તમ ભોગ કયો? જેના માટે અનંત જન્મોથી જીવાત્મા જન્મ મરણ લેતો આવે છે, જે ભોગને પ્રાપ્ત કરવા માટે. એ ભોગ કયો? કામ સુખ. સીધી વાત છે ને. કામ સુખ માટે જીવાત્મા માથા કપાવે છે, જન્મ મરણને ભોગવે છે. હવે વિચારવા જેવી વસ્તુ છે, ક્યારેક કામાદિક આપણા શરીરની અંદર પ્રવેશ કરે અને આપણે કામમાં આસક્ત થઈએ, માનસિક રીતે આપણને કામાદિકનો સંકલ્પ થાય, ત્યારે વિચારવા જેવી વસ્તુ એ છે કે આ કામની ઉત્પત્તિ ક્યાં છે? જે વિચાર મહારાજ બતાવે છે અહીંયા, વિચાર કરવાની વાત છે. દ્રષ્ટા જે વિચાર કરે છે એ શું વિચાર કરવાનો છે? જો તો આ કામની ઉત્પત્તિ છે ક્યાંથી? મૂત્ર દ્વારમાંથી. એ સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, ત્યાંથી જ છે. ઉત્પત્તિ ત્યાંથી છે અને ભોગવવાનું ત્યાંથી જ છે. તો એની ઉત્પત્તિ ત્યાંથી છે. એટલો ભયંકર દ્વાર છે, જેને સ્પર્શ કરીએ તોય પણ માટીથી હાથ ધોઈ નાખવા પડે છે. તો એમાં આસક્તિ કરીને મારે પ્રાપ્ત શું થવાનું છે? અને જે રૂપમાં કદાચ આસક્તિ હું કરું છું, એ રૂપ બનેલું શેનું છે? એની અંદર છે શું? પરુ, પાસ, વિષ્ટા, લોહી. એને કદાચ ઉપરની ચામડી કાઢી નાખો અને પછી હાડપિંજર જોવો તો થશે કામ આસક્તિ? નહીં જ થાય. એનો મતલબ આસક્તિ થાય છે ક્યાં? એ હોઠ હોય, નાસિકા સારી હોય, એ ચહેરો હોય કે શરીરનો શેપ સારો હોય, એમાં આમ આસક્તિ થાય છે. તો એ આસક્તિની પાછળનું કારણ વિચારો. એ જે દેખાય છે એ તો નકલી જ છે ને. દેખાય છે એ તો નકલી છે. અસલ શું છે? અંદર માલ શું ભરેલો છે? પરુ, પાસ, વિષ્ટા એ જ ભરેલું છે. આટલો જ આ વિચાર કરશું અને સંકલ્પની સામે દ્રષ્ટિ રાખશું કે મને જ આ કામરૂપી સંકલ્પ થઈ રહ્યો છે, એની સામે મારે દ્રષ્ટિ જોવાનું છે. એ સંકલ્પની સામે જોયા રાખો. સંકલ્પની સામે જો, હા કર, હાલ આ મેં તને આનું રૂપ બતાવી દીધું કે તું જ એની પાછળ આસક્ત છો, એના શરીરમાં આવી વસ્તુ છે, હવે કર, કામનો સંકલ્પ કર, એને વિશે આસક્તિ કર. મન તરત પાછું વળશો નહીં, ભાઈ સાહેબ મારે સંકલ્પ નથી કરવો. અંતઃકરણ ચિત્તનું ચિંતન બંધ થઈ જશે, મનમાં વિચારો બંધ થઈ જશે, બુદ્ધિ જજમેન્ટ આપી દેશે કે ભાઈ નથી કરવો મારે સંકલ્પ. આવી રીતે વિચાર કરવાની વાત છે. આત્મવિચાર આવી રીતે. પછી વિચાર શું કરવાનો છે? હું તો આત્મા છું. સંકલ્પ બંધ થઈ ગયો. જો અહીંયા મહારાજ, જ્યાં સુધી સંકલ્પ વિકલ્પનું બળ હોય ત્યાં સુધી જોઈ રહેવું, પણ ધ્યાન કરવું નહીં. કોની સામે જોઈ રહેવું? એ સંકલ્પ વિકલ્પ. કર તો હાલ, સંકલ્પ કર. તને કામનો સંકલ્પ થાય છે ને, કર. તારામાં ત્રેવડો એટલી કર. ભોગવ વિષય, માનસિક રીતે ભોગવ, પણ એ પદાર્થને યાદ કરી જેને તું ભોગવવાનો છો માનસિક રીતે, પણ જેના તને સંકલ્પ થાય છે એની અંદર વાસ્તવિકતામાં છે શું? ગંધાતી પૂતળી જ છે ને. એ સંકલ્પ ટળી જાય પછી શું કરવાનું? ત્યાં સુધી ધ્યાન નથી કરવાનું. સંકલ્પ જ્યારે બંધ થાય ત્યારે પંચ જ્ઞાન ઇન્દ્રિય પોતપોતાના વિષયમાં જતી બંધ થઈ જાય. જો વિષયની ઉત્પત્તિ અંતઃકરણમાંથી નથી, સમજો. અંદરથી વિષયની ઉત્પત્તિ થતી નથી, આપણે બહારથી નાખીએ છીએ. અંતઃકરણ શું છે ખબર છે? એક ગોડાઉન છે, સારામાં સારું વેરહાઉસ છે. અને 5 જ્ઞાનેન્દ્રિય શું છે ખબર છે? ટ્રાન્સપોર્ટેશન છે. શું છે? ટ્રાન્સપોર્ટેશન છે. એક ટેમ્પો વાળો છે, બીજો માથાડી છે,
એક મેન્યુફેક્ચરર છે જ્યાંથી આ માલ ઉપાડીને લાવે છે. આ બધું 5 જ્ઞાનેન્દ્રિય જ્યાં સુધી બહારના વિષય નથી જોતા ત્યાં સુધી અંતઃકરણમાંથી ઓટોમેટિક વિષયની ઉત્પત્તિ થતી જ નથી. ટેમ્પો ભરીને મેન્યુફેક્ચરર પાસેથી લાવે છે, એ ટેમ્પો ઊભો રહે છે, પછી એ ગોડાઉનમાં ઠલવાય છે. એટલે અંતઃકરણની અંદર જે કાંઈ ખરાબ વસ્તુ થઈ એ બધી ક્યાંથી આવી? એ બહારથી આવી. માટે 5 જ્ઞાનેન્દ્રિયો જ્યાં સુધી બહાર ચારો કરવા નહીં જાય. 18મું વચનામૃત આના માટે જોવું પડે વિશેષ. પ્રથમનું 18મું બહુ સરસ મહારાજે એમાં વાત બતાવી છે કે જ્યાં સુધી 5 જ્ઞાનેન્દ્રિય ખરાબ વિષય નહીં ભોગવે ત્યાં સુધી અંતઃકરણને વિશે ખરાબ વસ્તુ જશે જ નહીં. અને અંતઃકરણને વિશે જ્યાં સુધી ખરાબ વસ્તુ નહીં જાય ત્યાં સુધી અંતઃકરણ એકલો ચિંતન કરવા માટે એની પણ તાકાત રહેતી નથી. એટલે પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે. અને એમ વિચાર્યા વિના જો બળાત્કાર કરીને વિષયને વૃત્તિ તોડવા વિચાર કર્યા વગર જો તોડવા જાય, મને આવો સંકલ્પ ન થવો જોઈએ, ન થવો જોઈએ, કેમ થાય છે, રડવા લાગે ને તોય પણ વિષય પાછો હટશે નહીં. વિચાર કર્યા વગર નહીં હટે. એના માટે મહારાજે ઉપાય બતાવ્યો છે. વિષયમાં વૃત્તિ જાય ત્યારે ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરવું. ઘણીવાર વિચારમાં વૃત્તિ ન પણ જઈ શકે. એ સમય એવો હોય, રજોગુણ એટલો બધો આમ હાવી થઈ ગયો હોય કે આજે વિચાર કીધો એ સત્વગુણમાં આવે. અને રજોગુણ એટલો બધો હાવી થઈ ગયો હોય કે વિચાર કરવા માટે ભાઈ પહેલાં સત્વગુણ તો લાવવો પડે. એટલે જેમ મહારાજે ઉપાય બતાવ્યો છે ને એ ક્રોસ પોઈન્ટ નથી થતો. એમાં શું થાય છે? આપણે તાળી વગાડી છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુને યાદ કરીએ, દાખલા તરીકે ગુરુશ્રીને યાદ કરીએ, તો પછી તાકાત છે કે વિષયની? એ તરત જ આપણે રજોગુણમાંથી ક્યાં જતા રહીશું? તરત જ સત્વગુણમાં જતા રહે. અને સત્વગુણમાં આવ્યા પછી વિચાર કરવાનો છે. એટલે વિચાર જ્યારે થશે ત્યારે એ સંકલ્પ ટળી જશે. સંકલ્પ ટળી જશે અને ભગવાનની મૂર્તિ આપણા હૃદયમાં આવી જશે. એટલે પછી ધ્યાન કરવું. અને જ્યારે વિચારીને વૃત્તિ પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં. માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિ વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બહાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો. જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહીં. અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અને દ્રષ્ટા અને દ્રશ્ય એને મધ્ય જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું છે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા છે. દ્રષ્ટા એટલે આપણો જીવાત્મા અને દ્રશ્ય એટલે આપણું શરીર. આ સમજી રાખવું પડે. શરીરમાં કોઈ દિવસ વિચાર આવતો નથી. વિચાર ક્યાં આવે છે? આત્મામાં જ આવે છે. અતિશય જુદા છે એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા, અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્ય વિશે હોમવા. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે. તે આત્માને વિશે માનવા જ નહીં. અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ સર્વે આત્માના ભાવ છે. તે કોઈ કાળે દેહને વિશે સમજવા નહીં. અને એ ગુણ તો આત્માને વિશે જ સમજવા. અને એવો વિચાર તે જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં. અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યનો જે વૈભવ તેને ભોગવે છે. તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મનને ઇન્દ્રિયરૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર દ્રઢપણે રાખવો. અને જ્યારે મન ઇન્દ્રિયોના ગાઢ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. બહુ છેલ્લું સરસ દ્રષ્ટાંત, કારણ કે વિવરણ તો આગળ જે કર્યું તો એનું પાછું આવ્યું. છેલ્લો દ્રષ્ટાંત બહુ સમજવા જેવો છે. રાજા હોય એ ક્યાં સુધી સુખ ભોગવે નહીં? જ્યાં સુધી એનો શત્રુ જીવિત હોય, બાજુનો રાજ્ય એના ઉપર ચડાઈ કરવાનો હોય ત્યાં સુધી સુખ ભોગવી શકે નહીં. પણ ક્યારે ભોગવે? જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે એ પોતાનું સુખ ભોગવે. એમ ભગવાનનો ભક્ત છે. અંતઃકરણ ને અંતરશત્રુ જ્યાં સુધી એને પીડતા હોય ત્યાં સુધી એને ભગવાનનું ધ્યાન કરવું નહીં. ધ્યાન કરશે તો શું થશે? કદાચ મહેનત પણ કરશે ધ્યાન કરવાની, આંખ બીચીને બેસશે, 2 કલાક 3 કલાક આંખ બીચાઈ જશે. લોકોને એમ લાગશે કે ધ્યાન કરે છે, પણ એનું મન ક્યાં હશે? એ વિષય ભોગવતો હશે, સૂક્ષ્મ દેહ કરીને વિષય ભોગવતો હશે. એટલે એને પાપ વધારે લાગશે. એટલે મહારાજ શું કહે છે? પહેલા સ્થૂળ દેહને એટલો પવિત્ર બનાવો, ભગવાનની પૂજા પાઠ સ્નાન આદિ જે ક્રિયા છે એ કરી અને પછી ભગવાનની કીર્તન ભક્તિ નવદા ભક્તિમાં જોડો, જેથી કરીને ધીરે ધીરે અંતઃકરણ પવિત્ર થશે. અને અંતઃકરણ જ્યારે પવિત્ર થશે, અંતરશત્રુ માત્રનો નાશ થઈ જશે, ત્યારે ભગવાનની ભક્તિ કરી ભગવાનનું ધ્યાન કરશે. ત્યારે એના જ્યારે ઘાટ સમી જશે ત્યારે પરમેશ્વરનું ધ્યાન ભગવાનના ભક્તએ કરવું. ઇતિ વચનામૃતમ
સારંગપુર પ્રકરણનું 12મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.